ગત દિવસોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ બાદ થયેલ નુકસાનનું તંત્ર હજુ સુધી સમારકામ ન કરી શકતા ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકો સમયસર વીજ જોડાણ ન મળતા પાણી માટે વલખા મારી રહ્યા હોવાનું સામે આવ્યું છે। હા, રાજકોટના જસદણ પંથકમાં ગત દિવસે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે વીજપોલ અને ઇલેક્ટ્રિસિટીનો વ્યવહાર ખોરવાઈ ગયો છે। ત્યારે ખેડૂતો અને ખેત મજૂરો છેલ્લા ઘણા દિવસથી વીજળી વગર દિવસો કાઢી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે વીરનગર ગામની અંદર 100 થી પણ વધારે ટીસી બંધ હોવાનું અહીં ખેડૂતોનું કહેવું છે। તો ત્યારે તંત્ર ગોકળગાયની ગતિએ કામ કરી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળે છે। જી હા, સાથે જ વીરનગર ગામમાં આગામી કપાસ અને મગફળી જેવા વાવેતર કરવાનું હોય તેના કારણે પાણીની સમસ્યાને લઈને ખેડૂતો વાવેતર પણ નથી કરી શકતા અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને પગલે ગત દિવસોમાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે વાવાઝોડા સમાન વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ વરસાદ પડવાના કારણે જસદણ, વિછિયા સહિતના અનેક પંથકની અંદર નુકસાન જોવા મળ્યું છે। અનેક વિગતો તેમજ સમાચારો પણ સામે આવ્યા હતા। ત્યારે આ નુકસાનની અંદર ભારે પવનને કારણે ઇલેક્ટ્રિક વિભાગના અનેક વીજપોલ તેમજ ટ્રાન્સફોર્મર સહિતની વસ્તુઓ વેરવિખેર થઈ હોવાનું પણ અહીં સામે આવ્યું છે। આ અંગે તંત્ર ધ્યાન લે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે અને ખેડૂતોને વારંવાર મુશ્કેલી પડી રહી છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। મારું નામ મિતુલ પરસાણા છે અને વીરનગર ખેતી કરું છું। સમસ્યા મારે એવી છે કે 17/5 જે પવન ફૂંકાણો એમાં વીરનગરમાં અંદાજે 100 જેટલા ટીસી પડી ગયા છે, થાંભલા પડી ગયા છે। અનેક વાર વખત રજૂઆત કરી પણ કોઈ પ્રકારની અહીંયા કોઈ જોવા આવ્યું નથી કે કોઈ તસ્દી લીધી નથી। કાલે ઉગ્રતાથી થોડીક રજૂઆત કરી કે ભાઈ ટીસી બંધ થઈ ગયા છે તો હવે તમે પાણી ચાલુ કરો, પાણીના ટાંકા મોકલો। અહીંયા અમારે આજુબાજુની 20 વાડીમાં પાણીનો પ્રોબ્લેમ છે। 4 કિલોમીટર આગળ ટાંકા ભરવા જવા પડે છે, 1000 રૂપિયાના ટાંકા થાય છે। અનેક વખત રજૂઆત કરી। કાલ સાહેબને આપણે એમ કીધું કે ભાઈ હવે ટાંકા ચાલુ કરો, તો એ કે કાલ તમારું કરાવી દઉં। કાલ કરીને 10 દિવસ વહી ગયા છે। અનેક વખત રજૂઆત કરી છે। જો લાઇટ આવી જાય તો અમારે ઓરવવાનું છે એ ઓરવાઈ જાય અને અગાઉ કમોસમી વરસાદને લીધે જે તલનો પાક નિષ્ફળ ગયો છે એટલે ખેડૂતોને અત્યારે 3 પાક લેવાની જરૂર હોવાથી ઓરવે એટલે પાછળના 2 પાક આસાનીથી લઈ શકે। એટલે લાઇટ આવી જાય તો ઓરવવાનું ચાલુ થાય। પાણીની કોઈ સમસ્યા નથી પણ લાઇટની સમસ્યા છે। અહીં શું નામ તમારું? મારું નામ ધવલકુમાર ડી પરમાર, નાયબ ઇજનેર પેટા વિભાગીય કચેરી આટકોટ પેટા વિભાગ। સર, વીરનગર ગામની અંદર અત્યારે ખેડૂતને વીજપોલ ધરાશય થઈ ગયા તેના હિસાબે મુશ્કેલી પડી રહી છે। કેટલું કામ થયું છે, કેમ ધીમે ધીમે કામગીરી શું છે, તો કેટલું કામ કર્યું? ગત તારીખ 17/5/2024 ના રોજ સાંજના સમયે વાવાઝોડાનું વાતાવરણ સર્જાયું હતું, જેની અંદર 450ની આસપાસના HT તથા LTના પોલો તેમજ 20 જેટલા ટ્રાન્સફોર્મર ધરાશાયી થઈ ગયેલ હતા। ત્યારબાદ રાત્રિના સમયે તમામ મારા જ્યોતિગ્રામ 16 જ્યોતિગ્રામ ફીડરો છે એ બંધ થયેલ હતા, તેમજ ખેતીવાડી તમામ ફીડરો મારા બંધ હતા। ત્યારબાદ અમે તાબડતોડ સાંજના 7 વાગ્યાથી લઈ અને કામગીરી ચાલુ કરી રાતના 1 વાગ્યા સુધીમાં તમામ 16 જ્યોતિગ્રામ ફીડરો અમે ચાલુ કરી આપ્યા હતા। તમામ સ્ટાફે રાત દિવસ મહેનત કરી અને એ જ્યોતિગ્રામ ફીડરો ચાલુ કરી દીધા બાદ અમો ખેતીવાડી ફીડરોને ચાલુ કરવા માટેની કામગીરી બીજા દિવસથી હાથ ધરી દીધી હતી, જેની અંદર આજ દિન સુધીમાં 90% તમામ ખેતીવાડી ફીડરો ચાલુ થઈ ગયા છે। તેમજ LTના અમુક પોલો પડી ગયેલા હજી હયાતમાં છે, જેનું કામગીરી હાલ તાબડતોડ ચાલુ છે। રાત દિવસ અમારી કામગીરી અમે કરીએ છીએ અને જેટલી બને એટલું વહેલું ચાલુ કરી અને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરીએ।